હેલો ગુડ મોર્નિંગ જય સોમનાથ બધાને કેમ છો બધા જય સોમનાથ મમ્મી જય સોમનારાયણ. સો મમ્મી આજે છે ને બહુ બધી ચા બનાવી છે અને ઘરે બહુ બધા ગેસ્ટ આવ્યા છે. ઓકે કંસી હજુ અડધા ઊંઘે છે અને હમણાં આવશે નીચે ગઈકાલના આવ્યા છે. ચલો એક એક ચા કર ફટાફટ ચા. 1 by 1 ચા લઈ જાઓ. ચલો 1 by 1 ચા લઈ જાઓ ફટાફટ. આમને તો તમે મળ્યા છો પહેલા. આ છે અંકિતભાઈ ચિરાગના મોટા ભાઈ રાઈટ મોટા ભાઈ ને જીગીબેનને તમે મળ્યા છો. આમને તો રોજ મળો છો. પપ્પાને તો પારોલ હાય ભગીબા લાદુ નાદુ મમ મમ જીયાને બહુ બધી કંપની છે. હાય સાનવી હાય રિહાન હાય વિહાન રાઈટ વિહાન આમ નામ શું વિશાન 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 હા આપો ના હું એને લઈ જાઉં. હાય માનું તારે દૂધ ગરમ કરું કશું જ નહીં. છોકરાઓને મજા પડી ગઈ છે. એ કે દૂધું કેમ રમો છો તમે બંને? સો ફ્રેન્ડ્સ અત્યાર સુધી તમે લાઈક મારા મમ્મી પપ્પાને ભાઈ ભાભીને બધાને મળ્યા રાઈટ. અત્યાર સુધી બધું મારા ફેમિલીને મળ્યા છો. હવે અત્યારે ઘરે બહુ બધા ગેસ્ટ જે છે ને એ બધા જ ચિરાગના કઝિન છે. ચિરાગનું આખું ફેમિલી છે. સો અત્યારે આ જો હશે ને બધા રૂમમાં પડ્યું છે સામાન બધાનો. બટ હા આજે ચિરાગનું ફેમિલી તમને બધાને ઇન્ટ્રોડ્યુસ કરાવું છું. થોડા ઘણા તો મેં તમને કરાવી દીધા ઓલરેડી બટ હજુ આપ જવાનું છે બીજા ઘરે. સો ત્યાં બી તમને ઇન્ટ્રોડક્શન કરાવીશું. સો હવે જે મળશે બધું ચિરાગનું ફેમિલી છે. ભાઈ શું કરી રહ્યા છો? ગરાજ ધોવે છે. ગરાજ ધોવી અંકિતભાઈ? વાહ વાહ સરસ. બરાબર ધોજો બરાબર ધોજો. બરાબર ધોજો પપ્પા ધોળા બરાબર. હા બીજું સૌ જો અમારા ભાણ્યો જો ભણ્યો જો અમારે હેલ્પ કરાવવા માંડ્યો છે. જો છે ને અમારા ભણા ભાઈએ હેલ્પ કરાવી છે. મામીઓ ને દાદીઓ ને આવશે આવશે હારી આવશે ઉપરથી. વહુ આવા પૈ નહીં કરવાનું હો આજે આપણો. હા પૈ નહીં કરવાનું નહીં તો મારી હારીઓ પેધી પડી જાય. અત્યારે તો દાદીઓની દયા લાવજે ભાઈ તું. હા બાકી નહીં. જો હેલ્પ કરે છે હેલ્પ દાદીને મામીને તે હેલ્પ કરે છે ભાઈ કા. હા તાર હા કરાવવું પડે ને હેલ્પ તો. પતી ગયું થેન્ક યુ. જો માં ભગીબા જો ભગીબા શું કરો છો? ભગીબા અમારા મોટા જેઠાણી અમારા જેઠાણી છે આ. હા તારો ભગીબા મોટા અને અમે નાના નહીં ભગીબા? હા વિડીયો ઉતાર. હા મજા કરો મજા. મજા પડી ગઈ ને અમેરિકા નહીં? હા જો પેલી ભાગી ગઈ. જો જો હસમુખ દાદા તો જો જલસા છે તારે ભાઈ. આ તો આ દિયરના ભોજાઈને તો હા જબરો પ્રેમ છે ભાઈ હો. તાણ બેન તરસ લાગી ગઈ છે પાણી પીઓ. દવાઓ કરવાની છે પગીબા હવે. જમા ભોળીબાઈ વર્ગ્યો શીખવામે ફટાફટ. આ બધાને જવાનું છે એટલાન્ટા શોપિંગમાં. હા લેડીઝ આ તો છોકરો તો રાખવાનો છે બધા જેન્ટ્સનો. લેડીઝ ફરીને આવો શાંતિથી. આ તો હા આજે જેન્ટ્સનો બેબી સિટિંગ અને દાદીઓને રોધવાનું. કેવું ચાલે મામા પોતું?
Anna, is this the best one? I think so. આ જ છો નહીં થતું ટી શર્ટ કાઢ દો મામા. હાય ગાઈસ તો બધા રેડી ચાલો બાય બાય મોકલી દો કંટાળી કાઈ થઈ જશે ઘરમાં એટલું રમણ ચકડ મેસ્ટઅપ થઈ જાય છે મારે તો ઓલવેઝ એવું થાય છે ટાઈમ જ નહીં મળતો ઘરે એટલું મેસ્ટઅપ થઈ જાય અને કે આવા જવાનો બધો બારનો કોમ હોય એટલે એક દાડો આજ રાતે માસી ઘેર જજે મીના માસી ત્યાં આવની ને મીના માસી ત્યાં જવાના છે મમ્મી ત્યાં જ છે ઓ થઈ ગઈ વાત સો જો બધી પાર્ટી અહીંયા પહોંચી છે ખાલી ગેસ લેવા માટે પણ આટલા બધા આયા અહીંયા ગેસ લેવા હા ભાઈ પારુલો ગેસ લેવા હા હાય ગાઈસ અમે લોકોએ લઈ લીધું શોપિંગ શું લાયા ઉભારામાં બતાવું લઈ લીધું શોપિંગ જોર શોપિંગ કરી જોર તમે શું લીધું વંદના આંટી નાસ્તો ખાવાની ડિસ્કો ઓકે અને એક જણે પ્લેટ લીધી ને એક જણે કોથમીર બધું લીધું બધા શેર કરીને ખાઈશું આમાં ભૂખ લાગી વંદના આંટી ઓકે માં બેહવા માટે જગ્યા રાખજો ના તો હું જો બે ગેસ ઉપર બેસી જજે ને એ તું એ ચડી જઈ તો તૂટી જાય તો કહેતા નહીં પછી અડીખમ બિલ્લર છે આ તો તો જેવો બોલાડો ખાવા શું ખાવું તમે શું ખવડાવશો અમને હું તો કહું મન બરોબર બચકા પણ એટલાય પેટ નહીં ભરાય મારું રાય નહીં જોતું નહીં રિયાની બધો મને લોક કરીને જતો રહો એ ગાડીમાં મન તો મૂકીને જ ઘેર મૂકીને જ આવે એ બધા ચલો તપેલા લેવા નહીં બધાને બ્લેન્કેટ ચલા નાઈ મોટા જવા જોઈએ મોટા લેવા એક અંગા ચાર પૂરી ઉતારી કાઢી જેટલું તરવું એટલું વધુ પડે અમે તો કોણ બગાડો આ બધા બને બગાડી સી હાય હાય નહીં બગાડવું અમે ધોઈ કાઢીશું 2500 ચિલ્લાનું મંદિર 2500 પણ 2500 નું નોટ બી ઓનથી ને એનું 1000 નું ઉતરી બીજી વસ્તુ કેટલાનું હો 2500 અમે તો 250 હે લેવાનું છે પણ જબરું નહીં હા ના ફાવે એવું. નહીં આ જોયો ડોલચું જોયું એક જ લીંબુમાં પતી ડોલચું. જાય. આ મંદિરે લઈ જઈશું ઘી હા ભરી ભાઈ હા એવું ઇન્ડિયા લઈ જતા રે ઇન્ડિયા દિવેટ લઈને બોલ. મને તો પકડવાનું ડોલચું ડોલચી ડોલચી મંદિરે લઈને જતા કપરા કાબી અરે હંચા નહીં મજા આવતી આવા ના લેવાય ઓકે મને તો જીમ જ રોટલી દબાય એવો જોવો છે જે આપણે લાયા ને તું લાય તો જ મેળ પડશે જે આપણે લાયા ને ત્યાંથી એમાં રોટલી કરવી પૂરી થાય બહુ મસ્ત થાય અલ્યા પણ ધીમે બોલો તમે તો આખો સ્ટોર ઊંચો કરો હા નો બધાના ઘોઘરા મોટા ઈ નહીં બોલા મોટા ઘરે કયું હું કઈ સોંગ બોલે પઠે જઈતી પાણી ભરવા ગઈ પાણી ભરવા કેતી મને કેડે કાંટો વાગ્યો રાજાના ગુવડ સી ખબર એવું કહો કે જાઓ આખું નહીં આવે મમ્મી આખી મંદાંટી ચલો ભાઈ બેસી જાઓ બેસી જાઓ પંગત પાડો ખાલી આ બહુ મસ્ત કઢાઈમાં બહુ મજા આવે છે ઓકે અમે આ પાણીમાં બહુ જ મજા આવે છે મને એક મોટી કોક જાજા કરીએ કદી મન તો આવડી સી મેં તો કરેલું ભેંસો દોયેલું સોણે ભરેલું નોખવાય જાય ઓકેડા બરોબર આખું જુઓ લેતા આમાં તો સાત
દેરાણી જેઠાણી આ લાગ્યા છે તપેલા જોવા અત્યારે અમારા ચંદુ દાદા પરિવારમાં જોશી વાસણવાળા બે રહી આવો તમને વધારે આઈડિયા પડે અલે આ એમને કે ડિસ્કાઉન્ટ ના સોરી ડિસ્કાઉન્ટ આપો કે ગોપાથી બધા તપેલા આગી જા એ હોય પેલા અંકિત કે મારું એક્સ્ટ્રા એક લઈને આવજે કે આ સારા છે અમારે તો 150 ગોગો જોઈ લેજો ગોગો શું ગોગો અહીંયા છો એ હોય મેં કે તમે બધા તપેલા તમે ગોપા આ જુદું હો અલે પણ તમે તો બધા તો પેલા બહાર કાઢી દીધા આ જુદું વધુ ભારે આમ કરતા અને આનું બૂમ તો ચૂકવું આવશે બુંદુ પેલી ને બુંદાવરી એ બુંદાવાળા બેન એ બુંદાવાળા બેન હેડા બુંદાવાળા બેન આવે ને આ તો ડબલ ગોવાઈ એ હોય જો ને કઈ લેવાય આ કા તો સાઈઝ કઈ લેવાય સાઈઝ તો આવી આટલી નફ સાઈઝ મોટા મત તો હજુ તકલા દી લાગી ભારે ભારે આ જો ને ભાઈ આ ભારે પણ બુંદાવાળું આ ભારે અને આ જુદા છે મારું નેચર બુંદા ને થોડા વધી લેવાના ચોટો ને એક વખત પૈસા ખર્ચી બધા 120 વાળી મોટી એવું કાઢીએ કાઢ બધું આ શેનું હતું કપડું ખબર પેલું ધબડી આપી ઓકે હાવ નીચે ના છે આ તો આ હોય આ જો લે નીચે બુંદુ જો આ હજુ થોડું છે યા તો કેવું લેવાય આ થોડી ચાલો ને અને આ બધા ચકલા દી બધા તું જો ને તને વધારે ખબર પડે શું કરો વંદા આંટી તમે ને છે ના કાઢવા ઊભી રહે બધા કાઢો ઊભી રહે આગળથી આગળ કરો આ હજી થોડું હેવી છે ઓકે આ જો આ લાગે સેમ જેવું પણ બુંદો જ ભારે થોડું હેવી લે તું આનું છે ને જાડા છે એટલે આ હારો ચોટો નહીં આ હારો તું જો ને જે કાઢવાની એ કાઢ મને તો આમથી હેવી જોઈ છે આને તો આમથી હેવી હેવી ના પછી ખાવાનું ચકું થોડું મારા તો એકદમ હેવી જોઈએ પણ આને ચોટશે નહીં માપના છે આ બહુ હેવી નહીં એટલા બધા પકડાવો ને આ રાખો એ બેસી અંદર જોઈ લે પારું ઉભી રહે જોઈ લો ઘસવું પડશે ને આપણું હાલ ઓન તો હાથો જ નહીં ઉભી રહે લા આ બધી બુડી છ લાગી અરે આ મજબૂત છે થોડું જો પાલા બહેણી પણ હાથો નહીં ઓ એ હારું હોતા ખાલી હાથો નહીં પણ એ છે જોજી અંદરથી કાઢ ના એનો હાથ અલે વંદા આંટીએ તોડી કાઢ્યો હાથો નાખવાના હશે એવું હશે અલી હા જો આનું સેપરેટ હશે એટલે હાથો નાખવાના હશે ના ના આનો છે અલી નાખવાનું કે આવું નેકરતું એવું ફોલ્ડિંગ ના લે આપે આ તો હલી જાય બધું વધારે હેવી ને હોય તો એ હલી લોકો જાય ખાલી નાખતા હશે અત્યારે જ કરી નાખતા હશે તો જેવું પડે પછી આવું કે તમે ઘૂંટવા માટે એવું આ કરતા ભારે સલે લે લી ભારે જ લેવાનું પકડ ને પણ એમાં ગોબાસી પણ ડિસ્કાઉન્ટ માં આ હેવી છે દેખાય ડિસ્કાઉન્ટમાં આ નહીં પકડ આમાં બહુ લે તો નોસ્ટિકની કઢાઈ મેલી નાડી લેવા દે સ્ટીલની એ હોય એક નોસ્ટિક તું ભાઈ મારું કામ કર ને પહેલા આ તો એજી એ સારું છે રે ગોબાસી એના કે નવો પીસ કાઢી આપશે ખાલી 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 કોઈ એ એરી રાખ અને પછી એને કાઢી આપશે પણ ટોપી શોપિંગ ચાલી તપેલાનું શોપિંગ ચાલો આ બધા એ જ છીએ તમારા હાથમાં સીલી પણ છ ના પછી શું કરવાનું એક તો છ મોટું તમારું યુઝ કરો હોય એવાય આ માપના લે બહુ મોટા એટલું બધું તો એ કોઈને રોજગાર નહીં થવાનું ઢાંકણા તો હશે જ ને કે છે તે તો ક્યાં હોય સ્ટોરી હોય કે ક્યારે પેલા બીજે ક્યાં વેચવા વાળા જવાનું? બેન આયા છીએ તમારે જોઈ તો પાલે પૈણી ભલે ઇજ્જત કાઢી હતો કેટલા કપડાં લેશો તમે? પહેરેલું આવી જાય. તમારા માટે રાખજો પછી. નહીં તારું નહીં લેવું મને
મારું લેવા ગઈ તારું લેવા નહીં ગઈ લઈ લે ને હવે આઈ છે તો બે અલી છ મુન્ના મંદિર કહેતી હતી તારે જો નામ તું ના જોયું કઈ લેવાય બોલ બોલ ને બે જ લેવાય જો એક આવ્યું પેલું આવ્યું. પેલું સારું છે દૂર જઈને કે તારે એટલી સાઈઝ જોવો છે ને પચા હાઈટ વાળા કચ્ચા માણામાં બિંદાસ થઈ જાય મેં આજે મમરા વઘાર્યા હતા. હા તોતી નહીં લેવા આજે મમરા વઘાર્યા હતા ને એ તપેલા મમ્મી 50 માણસનું શાક બનાવીએ દાળ બનાવીએ તો બરાબર આ સાઈઝ બરાબર તો આવી જાય આ તો એનથી મોટું છે આ તો 75 માણસ જેટલું જ હતું આમાં તો થઈ જાય બહુતેજી માટે એટલું જ જોઈએ એક મોટું લે ને એક માપનું લે બધો મોટો બે ના લે તો કરીએ એમાં તો એક જ સરખો જ બે લેવો નાનું તો લેવું જ નહીં નાનો તો સી તપેલું અંદર આવી જાય એવું કર તો જગ્યા ના રોકો એક જ જગ્યામાં બે તું મૂકી શકો એક નોર્મલ સાઈઝ એવી રીતના કરીને પેલા બે તો પછી આ રહ્યું તમે ઢાંક્યું હોય ને તો મોટું લઉં એરી હેવી આ હેવી છે પર આ હેવી છે આ હેવી આ રાખ આ હેવી છે ગોબો છે અલ્યા આ બરાબર આ રાખ એ સારું છે ગોબો છે ને તો ગોબાના પૈસા સ્ટાર્ટ કરાઈ ગયો અરે એની અંદર આવી જાય જોઈ લે ભલે આ જુદું છે એનો હાથો તમે અંદર મૂકી દીધો આ તું જે હારી નીચે આવે જો એની હડી તું ના બગા ના એ પાતળું જ છે બકા પારું ભાભી ના આવ્યો પારું ભાભી હાથો તો અંદર આવે મેની ઉભી રહે એ પેલાનો હતો બીજાનો ફાઇનલ થઈ ગયું શું લેવાનું યસ ફાઇનલી થઈ ગઈ તો પેલા આ ગોબાનું કોઈ ડિસ્કાઉન્ટ કરો અંકલ એક આઈસ્ક્રીમ લઈ જાય અરે બહુ મસ્તી ના આવો મને આરે બદામ વાળી આવ કેસર બદામ વાળી હા હજુ આ લોકોનું પત્યું નહીં શું કરવાનું પછી લાગે $25 નું જ જોઉં સસ્તું હોય તો ધંધો જ કીધે અલી હા માન પૂછ આવડું હો કચ્છીનો ને ઓકે કરવાનું આપણું કામ નહીં કરીએ એટલી વાર બળી જઈએ હા પેલા મમરી પાડવાના મમરી ની પાડતા આમાં ઘસી માછા સરસ પડ ના ઘસવા નહીં મૂકી દેવાનું પેટ જેવું હોય ને આમ ખાલી વેડવાનું એટલે આવો મેં તો દાળ ભાત ને શાક તેને અંગાત લઈ લેવાનું લારી ભરેલી લારી એ ભરાઈ જઈ આપી મેં નહીં લીધું મેં તો અડી જ નહીં મૂકી કડે મારી આ તમે લીધો હા તમે લીધો લા ભાઈ કાઢડો લીધા આજે તો હવે તો જો વાસણ ભરવા આવીએ આખી લારી ફૂલ કર નાખી કાટ લેવા લાવી પછી નિહાળ લેતી એ આ કોને લીધું હા જીકી બેન આ મારું મૂકી દેવાનું અલી નિયા બગા હેવી છે ગોલમટ નહીં લઈ દીધો આ ઓનાટની જ છે તે લઈ લો તા હેડો તા હા સરસ ભરો હવે પણ મારા પાછળ બૂંગ બેહવાની જગ્યા રાખજો આ તો ભરભર કરી હી લઈને જવાનું હોતવા જવાનું હા વધવાનું ઉતરી પડી અરે આવી એક હવે નહીં રહેવાતું અંકલ લાગીને ઓનેસ્ટમાં જોવું તમે ચો લઈ જશો ભૂખ લાગી અમે તમને ખાવાનું લઈ જવાનું કીધું તમે અહીંયા લઈને આવ્યા અમને આ લઈને આયા હારું કે નહીં તો એનું બધું રહી જાતે ઓલમોસ્ટ 5 વાગવા આયા પેટ પૂજા તો થત ને હવે જો બધા ભૂખ્યા થશે ને તો પહોંચ્યા છે અજય ભવાની જોઈએ ખાલી બરાબર શોપિંગ કર્યું તપેલોનું તપેલાનું શોપિંગ કરી છે પણ આ ફૂલ રસોઈ બનાવીને રેડી હા એ તપેલો ઓર્ડર પડ્યો મોટો મોટો હવે પારુલે તપેલા લીધો છે એટલે વરના આપણે જઈ આવી પાવભાજી ખાવા અપડામાં હા તો આવું પડે પણ તપેલા પાવભાજી ખાવા હોય તો અરે જય ભવાની અરે જે બી ઓહો જે બી તો લખ્યું બગા કે પહેલી વાર આવ્યા છીએ જય ભવાનીમાં ફર્સ્ટ ટાઈમ વિઝિટ છે હેન્ડવોશ કરજો કાળા હાથ થઈ ગયા તપેલા આડી બધો કોઈની નજીક કોઈ હાઈ રેસ્ટોરન્ટ આ જો ભાઈ વડાપાવ આવી ગયા છે
પણ જબ્બર ભૂખ લાગી ગયો. હા પણ બધા પિક્ચર પાડવા લાગ્યા છે. પહેલા પિક્ચર લઈ ખાવાનું આવ્યું નહીં, ફોટા ચાલુ. સ્નેપ પાડવો પડે ને. હા નહીં આ ચાલુ સરસ પાડજે ચકાચક નહીં. ફોટોના શોખીન છે બધા. યસ તો આઈ જ નહીં. શું થયું? કેવું લાગી બનાવી? મજા આવી. સો બધાએ મસ્ત ખાવાનું ખાઈ લીધું છે. સો ભાઈ કેવું રહ્યું બધાને? બહુ મજા આવી. સો બધાએ દાબેલી, વડાપાવ, પાવભાજી, પિઝા, મિલ્કશેક, પફ, જુઓ હતું કંઈક મંચુરિયન, સો બધું જ મસ્ત હતું. હા બધું જ બહુ મસ્ત હતું. કશું બાકી ના પહેલી વાર ટ્રાય કર્યું છે પણ નાઇસ હતું. વિઝિટ કરજો. યસ ફ્રેન્ડ. બહુ મસ્તી લાતું. સો આ લોકેશન છે એટલાન્ટા ડિકેટરમાં. તમે બી આવજો. ઇન્ડિયન સ્ટ્રીટ ફૂડ અજય ભવાની. ઓકે મજા આવી ગઈ. અને બધામાં છે ને હું બહુ ડાઈ છું. હજુ મેં જેકેટ નહીં કર્યું. બધા પહેરી પહેરી ફરસ જોરદાર ઠંડી લાગે છે. બહુ ખાઈ જોયો પે પચાવવું પડશે. બધા ડરી ગયા. એટલે હવે ઠંડી બરાબર નહીં આવી. પછી ઠંડી લાગે. રિયન દીદી પાસે પાછા દેખાતું જ નહીં. ખાધાનું ઘેન ચડી છે બોલે નહીં. જોરદાર ઠંડુ લાગે નહીં. એટલે તમારે સીટ ગરમ થશે. એટલે કદી મારે તો ગાડી ખાલી કદી નહીં હોતી. હર્યું તમે જોડે લઈને બેજો હવે આગળ. હા તો તાન હું તો અમે પાછળ માવાની નહીં. પાર્લેજી બિસ્કિટ મારા સાસુ રોજ એક પેકેટ આલું ને એટલે. કોણ સાસુ? અમારા સાસુ મારે રોજ નાસ્તો જોઈએ તો શું આલો? રોજ હા. રોજ એક પાર્લેજી પેકેટ કેટલું શોપિંગ કર્યું? ગાડી ખાલી જાય. હા પગ ઉપર પગ નીચે આપડા પગ આગળ આવી જશે નીચે જગ્યા જ છે ને વંદન આ સીટ તો અંદર અંદર જાય આવી છે જશે. બસ આ કોથળીમાંથી બધી કાઢો. હા, એટલે મારા પગ આગળ નીચે આવી જશે એમ કહું ના ઉપર એમ કીધું અહીંયા આવી જશે હવે ના હોય ને તો એવું કરો આ ચાલો ઘરે પહોંચ્યા છીએ ભાઈ. ફાઇનલી હાય છોડો. જો મમ્મી રહ્યું. આ મારો ચક્કુ. હાય હાય તો દેખ હાય. આમાં હાય કમ્પ્લેન ચાલુ મમ્મી ને. થાકી ગયા.